હિરેનભાઈ ધોરાજીથી પધાર્યા છે, લાભશંકરભાઈ પધાર્યા છે અને વિરલભાઈ પધાર્યા છે. સ્વાગત છે. હિરેનભાઈ વ્યાસ બહુ સારા કથાના વક્તા છે. આપણે તાલીઓના નાદથી એમનું સ્વાગત કરશું. પાર્થભાઈ રાજગોર વલાલિયાથી, દીપકભાઈ ગામોટ આદિપુરથી, ધવલભાઈ વ્યાસ માધાપરથી અને હાર્દિકભાઈ ઉપાધ્યાય માધાપરથી. આ સર્વ ભૂદેવોનું સ્વાગત છે. હિરેનભાઈને આગ્રહ છે, સારા એ ગાયક વૃંદ પણ વાળા પણ છે, સારું ગાય પણ છે, તો એ પણ અહીંયા પધારે એવા ભાવ સાથે થોડાક ભુજના ભક્તોને આનંદ કરાવે. વેણું વગાડતો વેણું વગાડતો વેણું વગાડતો વેણું વગાડતો વેણું વગાડતો ગાયો ચરાવતો વેણું વગાડતો ગાયો ચરાવતો વેણું વગાડતો ગાયો ચરાવતો વેણું વગાડતો ગાયો ચરાવતો આવ્યો યશોદાનો લાલો રે વેણું વગાડતો વેણું વગાડતો વેણું વગાડતો વેણું વગાડતો ગોરી રાધાને કાઢો કાન ગરવે રમે ભૂલીવા ગોરી રાધાને કાઢો ગોરી રાધાને કાઢો ગોરી રાધાને કાઢો કાન ગરવે રમે ભૂલીવા ગોરી ગોરી રાધાને કાઢો કાન ગરવે રમે ભૂલીવા ઓ
અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના મારે મહી વેચવાન જાવા જાવા રે વાલા મહી મહી વેચવાન જાવા મૈયારા રે મારે વેચવા જવા મયારા રે ગોકુળ ગામ એજીય મેરે મૈયારા રે ગોકુળ ગામના યમે મૈયારા રે જય હો છેલડા છેલડા માખણના ઘેરડા છેલડા માખણના ઘેરડા છેલડા છેલડા માખણના ઘેરડા છેલડા માખણના ઘેરડા મારે મહી મારે મહી મારે મહી વેચવા જવા મયારા રે ગોકુળ ગામના મારે મહી વેચવા જવા મયારા રે ગોકુળ ગામના અમે મયારા કંસ રાજાના વાલા કોઈને ન દઈએ દાન દાન અને વાલા કોઈને ન દઈએ દાન રે મારો ગડો મારો મેલી દિયો ને કુંવર દાન રે મારો ગડો મારો મેલી દિયો ને કુંવર પેટડોને વળી શું છે તમારા નામ નામ આવે વાલા શું છે તમારા નામ રે મારા ગડો મારો દીદીઓને કુંવર ગામ રે મારો ગડો મારો મેલી દીઓને કુંવર ગામ મેલી દિયો કુંવર પાસી મારા ગડો મારો મેલી દિયો ને કુંવર
નરનાથ કામ કાજ પડતા મૂકીને નરનાથે કામ કાજ પડતા મૂકીને વાલો રમાડે છે રામ ગોપીઓ ઘેરી બની છે વાલો રમાડે છે રામ ગોપીઓ ઘેરી બની છે હે દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી જય દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી હે રથડે શોભે છે રાજા ધીરાજજી રથડે શોભે છે રાજા ધીરાજજી હે રથડે શોભે છે રાજા ધીરાજજી શોભે છે રાજા ધીરાજજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી બોલો 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 દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ બોલો છે બોલો ડાકોરમાં કોણ છે રાજા રણ છોડ બોલો છે બોલો ડાકોરમાં કોણ છે રાજા રણ છોડ છે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે ચિતડાનો ચોર મારો રાજા રણ છોડ છે દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે જય દ્વારિકાનાથજી જય દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી જમુનાના પાણી જાતા રે કાનાને જોયા જમુનાના પાણી ગયા કરે કાનાને જોયા અમને લાગી માયા રે સુધ બુધ ખોયા મને લાગી માયા રે સુધબૂધ ખોયા જમુનાના પાણી જાતા રે કાનાને જોયા નાના પાણી ગયા કરે કાનાને જોયા પીડા રે પીતાંબર પેલા મારા મનડાને રે પિતાંબર પેરાય મારા પીડા મનડા પીડા પીડા રે પીતાંબર પેલા મારા મનડાને પીલા રે પિતાંબર પેરાય મારા મનડાને લાગી માયા રે સુધ બુધ ખોયા મને લાગે માયા રે સુધબૂધ ખોયા જમુનાના પાણી જાતા રે કાનાને જોયા નાના પાણી ગયા કરે કાનાને જોયા અમારા ભૂદેવો છે બધા એટલે એજી અમે વેદ રે પુરાણ ભણનારા રે વેદ પુરાણ ભણનારા નારાને અમે વેદ રે પુરાણ ભણનારા રે અમે વેદને પુરાણ ભણનારા રે એ બ્રાહ્મણો શિવના પ્રેમી અમે બ્રાહ્મણો 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 શિવના પ્રેમી અમે બ્રાહ્મણો બ્રાહ્મણ પરશુરામ પ્રેમી અમે બ્રાહ્મણો બ્રાહ્મણ પરશુરામ પ્રેમી અમે વેદ રે પુરાણ ભણનારા રે વેદ પુરાણ ભણનારા રે વેદ રે પુરાણ ભણનારા રે વેદને પુરાણ ભણનારા રે એ બ્રાહ્મણો શિવના પ્રેમી એ બ્રાહ્મણો બ્રાહ્મણો શિવના પ્રેમી અમે બ્રાહ્મણો બ્રાહ્મણ પરશુરામ પ્રેમી બ્રાહ્મણો કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે મુરલી વાલા રે વાલીડા મુરલી વાલા
લાલા રે કનુડા મુરલી વાડા તમે છો નંદલાલા રે કનુડા મુરલી વાડા રે તમે છો લાલા રે કનુડા મુરલી વાડા રે વાલી બ્રજની બાળા રે બાળા રે બાળા વાલી વાલી બ્રજની બાળા રે કનુડા મુરલી વાડા મુરલી વાડા રે કનુડા મુરલી વાડા રે દુનિયા મુરલી વાડા રે વાલીના મુરલી વાડા રે દુનિયા મુરલી વાડા રે વાલીના મુરલી વાડા હે હું તો દ્વારે તારા આવું એ વાલા આવું ઓ સામડિયા ધોડી ધજા લહેરાવો સાંભળી જા થોડી ધજા લહેરાવો હું તો જેવો છું એવો તારો એ વાલા તારો ઓ રણ છોડે રાય હાથ પકડ દે મારો રણ છોડ રાય હાથ પકડ દે એ અખડાયો હું જાણો હું આગો તરીઓ રખડાયો જાણો તો આવ્યો ઓ દુનિયાનો દાતાર બની તું કેમ થયો છે કઠોર ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 એ ચટકી રે મારા માખણની મટકી એ ઊભો છે પેલો કાઢો ટોટકી કાળા કરશનજી એ માધવ મોહનજી એ કાળા કરશનજી માધવ મોહનજી મારગડો મારો કનૈયા મુરલી વાડા ને કનુડા મુરલી વાડા રે કનૈયા મુરલી વાડા ને કનુડા મુરલી વાડા રે તમે જસોદા ના જાયા ને કનુડા મુરલી વાડા રે તમે જસોદા ના જાયા ને કનુડા મુરલી વાડા રે તમને લગો વાલા 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 તમને લગો વાલા રે કનુડા મુરલી વાડા રે કનૈયા મુરલી વાડા ને કનુડા મુરલી વાડા રે નાગર નંદા ભજોરે મન ગોવિંદા 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 નટવર રમણી નાગર તુમી નટવર તુમી નાગર નટવર રમણી નાગર તુમી નટવર તુમી નાગર બાલ મુકુંદા ભજોરે મન ગોવિંદા તુમી બાલ મુકુંદા ભજોરે મન ગોવિંદા નટવર નટવર નાગર નંદા ભજોરે મન ગોવિંદા નાગર નંદા ભજોરે મન ગોવિંદા જડરે જમના લાય મે ભગવાન જાતા વાલા જડરે જમના લાય મે કે નીરવિડા સરર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 ""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 
ઉતારો સુજાણે ઓ કાનુડો સુજાણે મારી પ્રીત
બેની અમે બાળ કુવારા રે કાનડો સુજાને મારી પ્રીત તારો સુજાને મારી પ્રીત કાનડો સુજાને મારી પ્રીત ધૂણી રે ધકાવી બેલી અમે તારા નામની ઓજી રે ધૂણી રે ધકાવી બેલી અમે તારા નામની ઓજી રે ધૂણી રે ધકાવી બેલી અમે તારા નામની ઓજી રે ધૂણી રે ધકાવી બેલી અમે તારા અમે તારા અમે તારા નામ વૃંદાવનમાં થનકાર થનક થઈ આપણે વેદ સ્તુતિમાં હતા. આપણી વચ્ચે શાસ્ત્રીજીઓમાં ભરતભાઈ, ઉજ્જવલભાઈ, ભાવિકભાઈ અને કૌશિકભાઈ પધાર્યા છે. સર્વેનું સ્વાગત છે, સર્વનું અભિવાદન છે. પરિવર્તન ફાઉન્ડેશન ભુજ, મયુરસિંહજી ગોહિલ એની આખી ટીમ આવી છે. છેલ્લા 1.5 વર્ષથી સનાતનને કેન્દ્રમાં રાખી બાળકો માટે સંસ્કારોનું ચિંતન કરે છે અને સિંચન કરે છે. ઘણી બધી સેવાઓ છે. હનુમાન ચાલીસા અંતર્ગત બાળકો દ્વારા ભગતમાંથી ભગતસિંહ બનાવવાનું કાર્ય કરે છે. એવા પરિવર્તન ફાઉન્ડેશનની સંપૂર્ણ ટીમને અને મયુરસિંહ ગોહિલસિંહ સહિતને સૌનું સ્વાગત છે, અભિવાદન છે. 41 શ્લોક સુધીની આપણે વેદ સ્તુતિ છે. અને એના પછી જ્યારે નારાયણ કહે છે નારદને કે જ્યારે 7 શક્તિ સાથે ભગવાન નારાયણ ક્ષીરસાગરમાં પોઢી જાય છે ત્યારે એને ફરી જાગૃત કરવા માટે 4 વેદો એ 7 શક્તિઓને જગાડવા માટે જે ગાય છે એ 28 શ્લોકની વેદ સ્તુતિ છે. હમણાં જ આપણે એ સ્તુતિના દર્શન કર્યા ને એમના પછી જીવ અને બ્રહ્મ બંને એક છે, આત્મા અને બ્રહ્મ બંને એક છે. એના માટેનો ઉપદેશ જ્યારે નારાયણ કહે કે સનત કુમારોને સનંદને આપ્યો છે, એ બધા લોકોએ સાથે મળી અને એમનું પૂજન કર્યું છે સનંદનનું. આ વેદોનો, ઉપનિષદો અને શાસ્ત્રોનો સાર છે એવું કહીને 88મા અધ્યાયમાં પ્રવેશ કરાવડાવે છે. પરીક્ષિત કહે ભગવાન શંકરે સમસ્ત ભોગોનો પરિત્યાગ કરી દીધો છે, તો અમને સમજાવો કે ભગવાન શંકર, વિષ્ણુ, ભગવાન લક્ષ્મીપતિ એની ઉપાસના કરનાર ધનવાન અને ભોગ સંપન્ન થતા નથી.
બંને ભગવાન ત્યાગ કરેલા છે ભોગ દ્રષ્ટિથી, તો એનું વિપરીત ફળ શા માટે? લોકો એની ઉપાસના કરે ને લોકો ઉપાસના શેના માટે કરે? તો કે ભોગ મેળવવાનો, બંને ભોગનો ત્યાગ કરવા વાળા છે. ત્યારે ભગવાન સુખદેવજી કહે કે હું તમને એક કથા સંભળાવું. હે પરીક્ષિત, સુખદેવજી કહે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય શાપ અને વરદાન આપવામાં સમર્થ છે. મહાદેવ જલ્દી પ્રસન્ન થનારા દેવ છે અને નારાજ થઈ અને વરદાન અથવા શાપ પણ આપી દે છે. વિષ્ણુ ભગવાન એવી રીતે ન થાય. એ કથા કહેતા એક વૃકાસુરની કથા કહે છે. વૃકો નામા સુરપુત્ર શકુને પથી નારદ. એક વખત દેવર્ષિ નારદે ભગવાન શંકરની આરાધના માટે એક વૃકાસુર નામનો શકુનીનો પુત્ર હતો, એને કહ્યું કે જો તમારે સાધના કરવી હોય તો ત્રણેય દેવોમાં પ્રસન્ન વહેલા કોણ થાય? તો નારદજીએ કહ્યું કે આશુતોષયતી આશુતોષ. આશુતોષજી વહેલા પ્રસન્ન થઈ જાય છે, ઝડપથી તોષયતી પ્રસન્ન થાય છે. એટલે આપ કેદાર ક્ષેત્રમાં જઈને મહાદેવજીની સાધના કરો. 17મા શ્લોકમાં કેદાર આત્મક્રવ્યેણ જુહવાનો અગ્નિમુખમ હરમ. રોજ માટે એ મહાદેવજીના યજ્ઞકુંડમાં કેદારનાથ ક્ષેત્રમાં પોતાના માંસના ટુકડાઓ લઈ લઈને હોમ કરતા હતા. ભગવાન શંકર પ્રસન્ન થયા એટલે છેલ્લા દિવસે 7મા દિવસે પોતે મસ્તક ઉપર કુહાડી મારવા તૈયાર થયા ત્યારે મહાદેવજી પ્રસન્ન થયા. અને મહાદેવજી કહ્યું કે 20મા શ્લોકનું 3જું પદ, પ્રિયેય તોયેન નૃણામ પ્રપદ્યતામ. અહો, કોઈ મારા ઉપર લોટો ચડાવે તો હું રાજી થઈ, તું તો મસ્તક ચડાવે છે, માગ શું જોઈએ? આમણે કહ્યું કે હું જેના જેના ઉપર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. 21મા શ્લોકનું છેલ્લું પદ, યસ્ય યસ્ય કરમ શીર્ષણી ધાસ્ય ચમર્યતામિતિ. જેના માથા ઉપર હાથ મૂકું એ બળીને ભસ્મ થાય. ભગવાન કહે ભલે કાંઈ વાંધો નહીં. અને એ પોતે મહાદેવજીની પાછળ દોડ્યો. શા માટે દોડ્યો? તો 23મા શ્લોકનું પહેલું પદ, ઇત્યુક્ત સો અસુરો નૂનમ ગૌરી હરણ લાલસઃ. ગૌરી હરણની લાલસા, પાર્વતી મને મળી જાય જો હું આને મારી નાખું. જેને વરદાન આપ્યું એ જ મહાદેવજીની પાછળ, મહાદેવજી આગળ અને પાછળ. એટલે આને કોઈ ભસ્માસુર પણ કહે છે. નામ છે વૃકાસુર, શકુનીનો પુત્ર છે. પાછળ દોડ્યા ત્યારે ભગવાનના લોકમાં જઈને ભગવાનને કહ્યું ત્યારે ભગવાને એક નાનકડા એવા યોગ માયાથી બ્રહ્મચારીનું રૂપ લઈ અને વૃકાસુરની આગળ ઉભા રહ્યા કે ભાઈ કઈ તરફ દોડીને જા છો? તને એટલી પણ ખબર નથી કે આ સંસારમાં દાનવરાજ તમે બહુ ભોળા છો. 33મો શ્લોક, યદિ વસ તત્ર વિશ્રંભો દાનવેન્દ્રો જગદગુરો. તમે બધા તો બહુ ભોળા છો. હસ્તમ ન્યસમ પ્રતીયતામ. તમે પ્રતીતિ કરો, આમ હાથ અડાડીને જોવો ગરમ લાગે છે કે નહીં. લાગે છે તો સમજવાનું કે એનો વરદાન સાચું. બાકી મહાદેવજી તો ક્યારેક ભાંગમાં હોય તો એ તો એમને પણ કહી દે. એકવાર અનુભવ તો કરવો જ જોઈએ. આમ અનુભવ કરવા ગયા, બળીને ભસ્મ થઈ ગયા. મહાદેવજીને આમાંથી છોડાવ્યા છે. એના પછી 89મો અધ્યાય, જેની અંદર ભૃગુ દ્વારા ત્રણેય દેવોની પરીક્ષા કરવામાં આવી. એમાં ભગવાન નારાયણને છાતીમાં પાટું માર્યું તો એને પગ પકડીને કહ્યું તમારા પગમાં નથી વાગ્યું ને ક્યાંય, તમારા એટલા કોમળ પગ છે. એમાં જ એક કથા 89મા અધ્યાયમાં ફરી એક કથા છે. દ્વારકાની અંદર એક બ્રાહ્મણનો પુત્રનો જન્મ થાય ને જન્મતાની સાથે મરી જાય. મૃત બાળકને રાજમહેલ ઉપર આવે કે દ્વારકાધીશ, એ સિંહાસન બેસવા વાળા એ ઉગ્રસેન રાજા, મારા દીકરાને આ મારો બીજો પુત્ર છે, જન્મતાની સાથે મરી ગયા. મારા 9 પુત્ર મરી ગયા, કોઈ તો બચાવો. કૃષ્ણ સાથે અર્જુન હતા, બેઠા હતા. કૃષ્ણે કહ્યું કે તેમાં તમે ધ્યાન ના આપો તો એક ક્ષત્રિય તરીકે એક બ્રાહ્મણનો બાળક મરે. અર્જુન કે હું તમારી રક્ષા કરીશ. અને અર્જુન એની રક્ષામાં રહી ગયા અને ખરા અર્થમાં એનું મૃત્યુ થયું. અર્જુન એ મૃતક બાળકની પાછળ ગયો તો આગળના યમ લોકમાં સંયમી પુરી, વિભાવરી પુરી એમ પસાર કરતા કરતા ભગવાનના લોકમાં ત્યાં પણ એને કૃષ્ણને જોયા. ત્યારે ભગવાનને આજ ભગવાન કઈ લીલા છે? ભગવાન કહે કે ખરા અર્થમાં મારાથી જે પણ થાય મત્તઃ, મારાથી જ બધું થઈ રહ્યું છે. ને એવો વિચાર કરે એને ક્યારેય અહંકાર ન આવે. સાક્ષી ભાવ સાથે જીવવું હોય તો પરમાત્મા જ બધું કરે એવું વિચારવું જોઈએ. 90મા અધ્યાયમાં કૃષ્ણની લીલાના વિહારનું વર્ણન છે. અને એમાં લીલાનું વર્ણન કરતા કરતા 90માં છેલ્લો અધ્યાય છે 10મા સ્કંદમાં. છેલ્લે મારી પાસે 15 મિનિટ રહી છે, પણ એ 15 મિનિટમાં હું આપને 11મા સ્કંદમાં પ્રવેશ કરાવી દઉં. પણ એ પહેલા એક મહિષી ગીત છે, 10 શ્લોકોનું ગીત છે મહિષી ગીત. 90મા અધ્યાયમાં 15મા શ્લોકથી લઈ અને 24 શ્લોકો સુધી મહિષી એટલે રાણીઓએ ગીત ગાયું છે. રાણી કૃષ્ણના પ્રેમમાં જે રાણીઓ છે, સતત ભગવાનના હાસ્યમાં, ભગવાનના આર્દ્ર ભાવ સાથે એટલી બધી ભીંજાઈ ગયેલી હતી આ બધી રાણીઓ. એ જ રાણીઓ મંદ મંદ હાસ્ય, વિનોદભર્યા વચનો એમ કહેતા કહેતા જે રાણીઓનું સર્વસ્વ શ્રી કૃષ્ણ છે એવા હૃદયેશ્વર કૃષ્ણ હતા. એટલે શ્યામ સુંદરમાં મગ્ન હતી
એટલે એક વખત ઉન્માદના કારણે વિરહનો અનુભવ કરતા કરતા રાત્રિના જાગતા જાગતા 10 શ્લોકોમાં એક ગીત ગાયું છે. એ ગીત બીજું કોઈ નથી, એ મહિષી ગીત છે. અને મહિષીમાં રાણીઓએ ગાયું છે. રાણીઓએ ટીટોડીને કહ્યું કે ટીટોડી તમે રાત્રે શા માટે જાગો છો? ચકલીઓને કહ્યું હે ચકલી તમે રાત્રે શા માટે જાગો છો? સમુદ્રને કહ્યું તમે રાત્રે શા માટે ઘોંઘાટ કરો છો? ચંદ્રદેવને કહ્યું કે તમે શા માટે રાત્રે જાગો છો? એ મલયાચલના વાયુને કહ્યું તમે શા માટે અહીંયાથી નીકળો છો? એમણે આગળ જયા કોયલને કહ્યું કે તમારો કંઠ મધુર છે, રાત્રે શા માટે બોલો છો? પર્વતને કહ્યું કે હે પર્વતો તમે શા માટે જાગો? સમુદ્રના પત્ની નદીઓને કહ્યું તમે કલબલાટ શા માટે કરો? હંસને કહ્યું કે તમે શા માટે જાગો? એમ કહેતા કહેતા જે ગીત ગાયું એને કહેવાય મહિષી ગીત. પુરરી વિલપસિત્વમ સ્વભિતિ જગતિ રાર્યા ઈશ્વરો ગુપ્તબો વયમિવ સખી કશ્ચિ ગાઢ નિર્વિચેતા નલિન નયન હાસો દારની લેક્ષિતેન નલિન નયન હાસો નનમય યુતેયમ માલિની ભોગી લોકેહી. માલિની છંદ છે, 15 વર્ણનો છે, 8 અક્ષર અને 7 અક્ષર એનો વિરામ છે. એટલે કુરસી કુરરી વિલપસિત્વમ, કુરરી એટલે ટીટોડી, વિલપસિત્વમ ત્વમ શા માટે વિલપસી તમે શા માટે વિલાપ કરો છો? એ ટીટોડી રાત્રે અવાજ શા માટે કરે? ત્વમ વિત્ત નિંદ્રા ન શેષે, શેષે એટલે તમે સૂતા નથી, તમને વિત્ત નિંદ્રા, તમારી નિંદ્રા જતી રહી છે શું? કેમ સૂતા નથી? સ્વપિતિ જગતિ રાત્ર્યા ઈશ્વરો ગુપ્ત બોધ. તમે અત્યારે રાત્ર્યામ જગતિ, આખી રાત્ર્યામ રાત્રિન્દ્ર જગતિ ગુપ્ત બોધ. અરે આખા જગતમાં આખા સંસારમાં ગુપ્ત બોધ એટલે જ્ઞાનને છુપાવીને ઈશ્વર અપી સ્વપિતિ. અરે ભગવાન પણ સૂઈ ગયા છે. પોતાનું અખંડ જ્ઞાન છે એ અખંડ જ્ઞાનને છુપાવી ભગવાન પણ સૂઈ ગયા છે અત્યારે રાત્રિના. સ્વપિતિ એ પણ સૂઈ ગયા છે. રાત્ર્યામ જગતિ ગુપ્ત બોધ ઈશ્વર. એવો જ્ઞાનને છુપાવી જે જ્ઞાની છે, સતત જાગૃત અવસ્થામાં રહેવા વાળા છે, એ પણ રાત્રિના સૂઈ ગયા છે. તમે શા માટે જાગો છો ને અવાજ કરો છો એ ટીટોડી? અને પછી કહ્યું કે અમને ખબર પડી વયમ ઇવ, વયમ અમારી જેમ, ઇવ એટલે જેમ, અમારી જેમ નલિન નયન, નલિન એટલે એકદમ જે આ પુષ્પનું એકદમ કોમળ જે ભાગ હોય એને નલિન કહેવાય. એકદમ આમાં ક્યાંક હોય તો બતાવું આપને, આને નલિન કહેવાય, એકદમ કોમળ. એવા જ એના નયન છે. કોમળ નયનો દ્વારા કદાચ હાસ ઉદાર, એનું હસતું મુખ અને એની કોમળ આંખો એના લીલ ઈક્ષિતેન, એના લીલા વિલોકનથી હસે, આંખ આમ કરે, હાથ આમ કરે, એવા કૃષ્ણના એવી ક્રિયાથી, કૃષ્ણના એવા વિભિન્ન ચેષ્ટાઓથી મને એવું લાગે ગાઢ એટલે અત્યંત નિર્ભિન્ન ચેતા. તમારું ચેત, તમારું હૃદય વિંધાઈ ગયું છે. મને એવું લાગે કૃષ્ણે તમારું હૃદય વિંધી નાખ્યું છે. એનો મતલબ આપ ભી કૃષ્ણ કે પ્રેમ મેં હે. ટીટોડીને કહે તમને કૃષ્ણ સાથે પ્રેમ છે એટલે તમે અહર્નિશ જાગો છો. આ પ્રેમની વ્યાખ્યા છે. જેને પ્રેમ થાય એને રાત દિવસ સતત એનું સ્મરણ રહે. તમે સતત બોલો છો એનો મતલબ છે કૃષ્ણના નેત્ર દ્વારા, એની હાસ્ય દ્રષ્ટિ દ્વારા કદાચ તમારું હૃદય વિંધાઈ ગયું છે. એટલે જ તમે રાત્રે, જેનું હૃદય વિંધાણું હોય ને રાત દિવસ સૂઈ ન શકે. આ રાણીઓ એના હૃદય વિંધાઈ ગયા છે કૃષ્ણ સાથે રહી રહીને. કૃષ્ણમાં એટલા અત્યંત પ્રેમ છે એટલે ટીટોડીને સંબોધન કરીને કહે. ચકવીને કહે નેત્રે નિમિલયસી નક્તમ અદ્રષ્ટ બંધુ. બીજા શ્લોકમાં રાત્રિના સમયે તમે નેત્ર કેમ બંધ કરી દીધા છે? ક્યાંક તમારા પતિ વિદેશ ચાલ્યા ગયા છે? તમે બહુ દુખિયારું છે, માનો કે ન માનો, મને એવો થઈ ગયો છે કે તમારો ભગવાનની દાસી બનવાનો ભાવ જાગૃત થઈ ગયો. એટલે તો તમે અત્યારે આ સમયે પણ તમે જાગો છો. સમુદ્રને કહ્યું કે નિરંતર ગર્જના કરો છો, તમને નિંદ્રા નથી આવતી?
મને એવું લાગે તમને સમુદ્રનું ધૈર્ય, ગાંભીર્ય એ ગુણોને ભગવાને છીનવી લીધા છે. જેમ અસાધ્ય વ્યાધિના શિકાર બની ગયા હોય, એની પાસે કોઈ દવા નથી. જેને બહુ રોગ પડી ગયા હોય, ડાયાબિટીસ 700 થઈ ગયું હોય, એ થોડા ઇન્જેક્શનથી પણ કાબૂમાં થાય. બીપી હાઈ થઈ ગયું, ગોળીઓથી પણ કાબૂમાં ન આવે. મોટી વ્યાધિ થઈ ગઈ હોય, એની કોઈ દવા નથી. એમ મને એવું લાગે છે, પ્રાપ્તામ દશામ ત્વંચ ગતો દુરત્યયામ, તમારું પણ કોઈ દયા નથી. એનાથી પછી આગળ 18મા શ્લોકમાં ચંદ્રને કહે છે કે તમે, હે ચંદ્ર, તમે કેવી રીતે મોટા ક્ષય રોગ લાગુ પડી ગયો લાગે, તમે ક્ષીણ થઈ રહ્યા છો, અંધારું પણ તમે દૂર નથી કરી શકતા, અને અત્યારે તમે પ્રયત્ન, તમે કોઈ ચિંતામાં લાગો છો, મૌન છો, એટલે તમે કેમ જાગો છો? હે મલયાચલના વાયુ, અમે તમારું શું બગાડ્યું છે? તમે અમારી અંદર આવો કામનો ભાવ ઉત્પન્ન કરો છો, વાયુથી કામનો ભાવ ઉત્પન્ન થાય. હે મેઘ, તમારું સૌંદર્ય તો જો, તમે જાણે તૈયાર થઈને આવ્યો હોય કોઈ પ્રિય તમને મળવા માટે, એવા તમે છો. એ કોયલ, તમારો કંઠ મધુર છે. વદ મે વલ્કિત કંઠ કોકિલ, 21મા શ્લોકનું છેલ્લું પદ. અમે તારું શું પ્રિય કરીએ? તું જ અમને કહે તારો કંઠ મધુર છે, મીઠું મીઠું બોલી અને પ્રાણપ્રિય જેવું મધુર સ્વરથી બોલે છે. તારા અવાજમાં અમૃત ઘોળ્યું છે. અમે અમારા પ્રિયના વિરહમાં મરી ગયેલા જ હતા. જો તું બોલી ન હોત તો અમે જીવિત ન રહેત. તારામાં અમૃત છે. તું રાત્રે શા માટે જાગે, એનો કહેવાનો અર્થ પણ એ છે. રાત્રિના શા માટે જાગે એ કહેતા કહેતા રોજ માટે કૃષ્ણની પત્નીઓ ભગવાન યોગેશ્વરના અનન્ય પ્રેમ ભાવ રાખતી, અને એ માટે અહર્નિશેનું સ્મરણ કરતી. એના માટે મહિષી ગીત છે, 10 શ્લોકોનું. ભાગવતજીમાં કુલ 12 ગીતો છે, 12 સ્કંદ છે ને 12 ગીતો છે. એમાં પ્રસિદ્ધ ગીતો ઘણા બધા છે, પણ એક ગીત છે એ ભિક્ષુ ગીત છે, હમણાં 11મા સ્કંદમાં આવશે. એક ગીત છે ઐલ ગીત છે, 11મા સ્કંદમાં છે. એક ગીત પાતિવ્રત્ય ગીત છે, રૂકમણીજી 10મા સ્કંદમાં ગાય છે. એક ગીત છે વેણુ ગીત છે, યુગલ ગીત છે, ભ્રમર ગીત છે, જેની આપણે ચર્ચાઓ કરી ગયા છે. પણ આગળ આવશે એ 16,108 રાણી હતી. 29મો શ્લોક. બધા કે ક્યાં લખ્યું છે ભગવાનને 16,108 રાણીઓ હતી? તો કહેવાનું કે 29મો શ્લોક 90માં, આસન 16 મહિષસ્ય શતાધિકમ. ભગવાનને એટલી રાણીઓ હતી ને, એ રાણીઓ સાથે સાથે ભગવાન કેટલાક ગુરુઓની વ્યવસ્થા કરી હતી. અને એ ગુરુની વ્યવસ્થા માટે કર્યું છે કે 30 કોટ્ય સહસ્ત્રાણામ, 41મો શ્લોક. 30 કોટ્ય સહસ્ત્રાણામ 88 શતાની ચ, 3,88,00,000 આચાર્યોની વ્યવસ્થા હતી ગુરુઓની ભણવા માટે. એટલી શિક્ષણ વ્યવસ્થા દ્વારિકામાં મજબૂત હતી. એ સમયમાં આસન યદુકુલાચાર્ય કુમારાણામ ઇતિ શ્રુતમ, એને વેદ ભણાવવા વાળા એટલા લોકો હતા. અને એનાથી આગળ 1 નીલ જેટલા લોકો તો સૈનિકો હતા. યત્ર અયુતાનામ અયુતમ લક્ષેણસ્તા આહુક, આહુક એટલે સૈનિકો 1 નીલ જેટલા હતા. યાદવોના 101 કુળ હતા. અવતીર્ણા કુલશતમ તેષામ એક અધિકમ રૂપ, 101 કુળ હતા. એવી સુંદર દ્વારિકાની વ્યવસ્થા કરી હતી. અને એ સાથે 90 અધ્યાયનો 10મો સ્કંદ ભગવાનના ચરણોમાં સમર્પિત, અને 11 સ્કંદમાં પ્રવેશ, 11મો સ્કંદ. અને 11મા સ્કંદમાં આપણે બધા લક્ષણો જોયા હતા દ્વિતીય સ્કંદના 10મા અધ્યાયમાં. અને દ્વિતીય સ્કંદના બીજા અધ્યાયમાં બધાના જે લક્ષણો બતાવવામાં આવ્યા હતા કે આ લક્ષણથી ઓળખવું. એમ 11મા સ્કંદને મુક્તિ લીલા કહેવાય. મુક્તિર હિતવા અન્યથા રૂપમ, સ્વરૂપેણ વ્યવસ્થિત, આ એનું લક્ષણ છે. પોતાના સ્વરૂપમાં લીન થવું, પોતાના સ્વરૂપને જાણવું. અન્યથા રૂપમ હિતવા, અન્ય રૂપને છોડી અને મૂળ રૂપમાં પોતાના મૂળ રૂપને જાણવું, એનું નામ છે મુક્તિ. અને આમાં 31 અધ્યાય છે મુક્તિ લીલા. પોતાના મૂળ સ્વરૂપને ઓળખવું એ જ મુક્તિ છે. 31 અધ્યાય છે, 1377 શ્લોક છે. બધા શ્લોકોને દરેક છંદને અનુષ્ટુપ છંદથી જ ગણવામાં આવે તો 1474 શ્લોકો છે. 119 વખત ઉવાચ આવ્યું છે આમાં. અને પેલો જ શ્લોક છે એ ભગવાન કૃષ્ણને થયું કે હવે તો આ આખી વ્યવસ્થા થઈ ગઈ છે, હવે મારે આ છોડી દેવું જોઈએ. અને પોતાને છોડવું છે તો પોતાના પરિકરોને પહેલા લઈ જવા પડે. ઘણા લોકો કહેતા હોય કે યાદવા સ્થળી થઈ, પણ એનો જવાબ દેવી ભાગવતમાં છે. રામા અવતાર યોગે ન તે દેવા વાનરતામ ગતા, તે દેવા કૃષ્ણ સહાયાર્થમ, તે દેવા યાદવતામ ગતા. જે રામા અવતારમાં વાનર બનીને આવ્યા હતા એ જ કૃષ્ણ અવતારમાં યાદવો બનીને આવ્યા હતા. ભગવાને કહ્યું મારા જતા પહેલા મારા પરિકરોને પહેલા મોકલી દઉં.
ભગવાનને સૌથી વધારે એના પરિકરોની ચિંતા હતી. માખણ છે ભગવાન ક્યારે આરોગતા નહીં, પેલા એના મિત્રોને આરોગ આવડાવે ને પછી ભગવાન આરોગે. ભગવાન કે મારા પેલા મારા ભક્તોને મારે મોકલી દેવા પડશે. એ સમયે યાદવો નંબર 1 ઉપર હતા, કોઈને હરાવી શકે એમ નતા મહાભારતના યુદ્ધ પછી. તો ભગવાને કહ્યું કે સૌથી વધારે જો એ કોઈને માનતા હોય તો બ્રાહ્મણોને માને છે. કદાચ બ્રાહ્મણો શ્રાપ દેશે તો એ શ્રાપને સ્વીકાર લેશે. મારે શાપ વ્યાજેનો નિમિત્ત તો કંઈક બનાવવું પડશે ને. એટલે 5મો શ્લોક 11મા સ્કંદના પેલા એવમ વ્યવસિતો રાજન સત્ય સંકલ્પ ઈશ્વર શાપ વ્યાજેન વિપ્રાણામ સંજહે સ્વકુલમ વિભુ, પોતાના કુળને પોતાના ધામમાં પહોંચાડવા માટે વિપ્રાણામ શાપ વ્યાજેન બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત કર્યું. અને એમાં પણ પિંડારક ક્ષેત્રની ચર્ચા છે. અહીંયા અમારા લાભશંકરભાઈ પિંડારક ક્ષેત્રથી જ આવે છે આજે, એમની છે કે હાજર અહીંયા રહ્યા. આ પિંડારક ક્ષેત્રથી આવે છે જેની આજે આપણે ચર્ચા કરી. 11મા શ્લોકનું છેલ્લું પદ પિંડારકમ સમગમન સમ અગમન મુનયો નિસૃષ્ટાહ. આ બધા લોકો એક વખત બધા યદુકુમારો બધા બાળકો ગયા પિંડારક ક્ષેત્રમાં. અને પિંડારક ક્ષેત્રમાં બધા ઋષિઓ બેઠા હતા. વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, અંગીરા, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ, આ બધા ઋષિઓ બેઠા હતા. અને આ બધાને એવું લાગ્યું, જાંબવતીના પુત્રને એવું લાગ્યું. આપણે એમ થાય કે કૃષ્ણની સાથે રહેવા વાળા હોય, કૃષ્ણનું નામ લેવા વાળા હોય તો એનામાં એટલો વિવેક હોય તો એના બાળકો આવો અવિવેક કરે. પણ તમે શિવ પુરાણ વાંચો તો ખબર પડે કે પાશુપતની દીક્ષા લીધી હતી મહાદેવજીની. ઉપમન્યુ પાસે શિવજીની દીક્ષા લીધી હતી કૃષ્ણએ, મુંડન કરાવ્યું હતું કૃષ્ણ ભગવાને. જાંબુવતી કહ્યું કે મારે શિવ ભગવાન જેવો દીકરો જોઈએ, મહાદેવ જેવો દીકરો જોઈએ. પાશુપતની દીક્ષા લઈ મુંડન કરાવીને ભગવાન ગયા કૈલાસમાં. એક પગે ઉભા રહીને દ્વારકાધીશે ભજન કર્યું. અને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા, કહ્યું કે ભગવાન તમારા જેવો દીકરો. ભગવાન કે સૂર્યના રૂપમાં એક દીકરો ઉત્પન્ન થશે, પણ નામ રાખજો સામ, એ મારો જ અંશ હશે. અને જ્યારે તમારે લીલા પૂરી કરવી હોય, ત્યારે સંહાર કરવો હોય, ત્યારે એ જ કામ આવશે. એટલે આ સાંબ નિમિત્ત બન્યો છે. આવો અવિવેક સાંબ ન કરે, ભગવાનનો પુત્ર થઈને કરે. એ સાંબે એવો વિચાર્યું કે સ્ત્રીનો વેશ ધારણ કરી લઈએ. આ કેટલા બધા હોશિયાર છે ખ્યાલ પડી જાય. એટલે બધા લોકો ગયા અને સાંબે સ્ત્રીનો વેશ ધારણ કર્યો ને કપડાં ભરાવ્યા પેટ ઊંચું કરીને. કોઈને એવું લાગે કે ગર્ભવતી છે. અને બધાએ ત્યાં જઈને કહ્યું પ્રષ્ટુમ વિલજ્જિત સાક્ષાત, એકદમ આમ લજ્જાપૂર્વક જોઈ ગયા નીચે. પ્રભૃતમ અમોઘ દર્શનાહ, અને કહ્યું તમારું જ્ઞાન તો અમોઘ છે, નિષ્ફળ ન જાય એવું છે. તમે બધા તો ઋષિઓ છે, તો અમને એ જણાવી દઉં નહીં. પ્રશોષ્યંતી પુત્ર કામા, અને પુત્રની કામના છે. કિમ સ્વિત સન જનિષ્યતિ, આને શું ઉત્પન્ન થશે, દીકરો ઉત્પન્ન થશે કે દીકરી ઉત્પન્ન થશે. અને આ બધા મુનિઓએ જોયું કે આ તો આપણી મસ્કરી કરે છે. એમાં ખાસ કરીને 2 લોકોએ શ્રાપ આપ્યો છે, દુર્વાસાએ અને વિશ્વામિત્રે. આ 2 જ બોલ્યા છે પ્રતિનિધિ રૂપે. આ બંનેએ કહ્યું કે જનિષ્યતિ વો મંદા, આ મૌસલ પર્વમાં છે, એટલે હું એનું અનુસંધાન ટાંકીને કહું છું મહાભારતમાં. જનિષ્યતિ વો મંદા મુસલમ કુલ નાશનમ, એમાંથી મુસળ ઉત્પન્ન થશે અને તમારા કુળનો નાશ થશે. ખરા અર્થમાં આ લોકોના આના સામના પેટમાં કંઈક થવા માંડ્યું, એને કપડાઓ કાઢ્યા તો એમાંથી લોખંડનું મુસળ નીકળ્યું. એને આ વાત ભગવાન કૃષ્ણને કહે છે તો કે તમે બ્રાહ્મણની મસ્કરી કરી, એટલે કૃષ્ણને વાત ન કરી, એને ઉગ્રસેનને વાત કરી. અને ઉગ્રસેનને વાત કરી. ઉગ્રસેને ત્યાં જઈને 19મો શ્લોક રાજ્ય આવેદયાન ચક્રુ, એને રાજાને કહ્યું, રાણે કહ્યું કે એમાં કઈ આ અમોઘ છે બ્રાહ્મણનો શ્રાપ, એક કામ કરો ને ઘસી નાખો, ઘસીને એનું ચૂર્ણ કરી નાખો. 21મો શ્લોક તત ચૂર્ણ હિત્વા મુસલમ યદુરાજસ આહુક, એક નાનકડો એવો ટુકડો બચી ગયો, સમુદ્ર સલીલે પ્રાસ્ય લોહમ ચ અસ્યા અવશેષિતમ, જે બાકી રહ્યો એ લોખંડનો ભાગ સમુદ્રમાં પધરાવી દીધો. અને એ સમુદ્રમાં આજુબાજુમાં જ્યાં ચૂર્ણ પધરાવ્યું ત્યાં નેતરનું ઘાસ ઉગી ગયું છે. અને જે ઓલો ટુકડો હતો એ માછલી ગળી ગઈ. માછલીને એક મછિયારો લઈને જતો હતો. પાછો મહાભારતમાં લઈ જાવ આપણે. મહાભારતમાં આ ઘણા દિવસથી શિકાર કરતો હોય જરા નામનો પારધી, પણ એને શિકાર જ ન મળતો હોય. શિકારને તીર મારો, તીર સાથે શિકાર નીકળી જાય. એણે આ મછિયારાને કહ્યું કે આજ તું માછલી આપ, મારા દીકરાઓ ભીખા છે, હું શિકાર મળશે ત્યારે તને આપી. એટલે એ માછલીની ખરીદી કરીને ગયો. અહીંયા ખાલી એક જ અર્થમાં અહીંયા મત્સ્ય ગૃહિતો 23મો શ્લોક મત્સ્ય ગૃહિતો મત્સ્ય જ્ઞેર જાલેર નાન્ય સહારણવે, અને આની પાસેથી ખરીદી લીધી, આવો જ ઉલ્લેખ છે. પણ આવી રીતે થયું હતું ને લઈ ગયા. પછી તો એમણે આગળનો અગ્રભાગ હતો માછલી ચીરીનો મુસળનો ભાગ હતો, એને લઈને ઘસી નાખ્યો ને પછી એ અગ્રભાગમાં લગાડ્યો કે હવે કોઈને પણ લાગશે તો શિકાર ત્યાં ને ત્યાં પડી જશે. એવા ભાવ સાથે આ તરફ નારદજી વસુદેવ, રોજ નારદજી દ્વારકાધીશના દર્શન કરવા માટે આવે. નારદજી નીચે ઉતરા નારાયણ નારાયણ કરતા.
અને જેવા પધાર્યા ત્યારે દ્વારકાધીશ તો હાજર નહોતા, વસુદેવજી હતા. વસુદેવજીએ એમનું પૂજન કર્યું. વસુદેવજીએ પૂજન કરી નારદજીને કહ્યું કે નારદજી, હું આપને એક પ્રશ્ન પૂછવા માંગુ કે બધા કહે કે કૃષ્ણ બ્રહ્મ છે, કૃષ્ણ બ્રહ્મ છે, મને કેમ ભાવ નથી થતો કે કૃષ્ણ બ્રહ્મ છે? અને ત્યારે એનો જવાબ આપ્યો 8મો શ્લોક 11મા સ્કંદના 2જા અધ્યાયનો. અહમ કિલ પુરાનંત પ્રજાર્થો ભુવિ મુક્તિદમ અપૂજયમ ન મોક્ષાય મોહિતો દેવ માયા. મેં પૂર્વમાં વિષ્ણુ ભગવાનની ઉપાસના કરીને મેં મોક્ષ માગવો જોઈએ. મેં માગ્યું કે તમે મારા ઘરે પુત્ર રૂપે આવ્યો એટલે હું એને પુત્ર રૂપે જ જોઈ શકું. મારે સરળતાથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો શું કરવું પડે? આમણે કહ્યું ભાગવત ધર્મનું અવલંબન કરો. એમણે કહ્યું આ ભાગવત ધર્મ શું છે? કહ્યું કે ભાગવત ધર્મ એવું છે કાન દ્વારા સાંભળવાથી, ભાગવત ધર્મ વાણી દ્વારા ઉચ્ચારણ કરવાથી, ભાગવત ધર્મનું ચિત્ત દ્વારા સ્મરણ કરવાથી, ભાગવત ધર્મ હૃદય દ્વારા આદર આપવાથી, અનુમોદન કરવાથી માણસ તત્કાલ પવિત્ર થઈ જાય છે. એવું આનું પુણ્ય છે. અને એ પુણ્ય માટે કહે છે શ્રુતો 12મો શ્લોક, શ્રુતો અનુપઠિતો ધ્યાયત આદૃત વા અનુમોદિત સદ્ય પુનાતિ સદ્ધર્મો. તત્કાલ એટલો મોટો ધર્મ છે આ. અને આ ધર્મ પૂર્વમાં આ ચર્ચા થઈ. તમે જેવો પ્રશ્ન કર્યો નારદજી કે પૂર્વકાળમાં મનુના પુત્ર પ્રિયવ્રત હતા, એના પુત્ર હતા અગ્નિદ્ર, એના નાભી થયા, નાભીના ઋષભદેવ થયા, અને ઋષભદેવના 100 પુત્રો થયા. એમાં 9 યોગેશ્વરો થયા હતા, એમાં 9 રાજાઓ થયા હતા, 81 કર્મકાંડી થયા હતા અને 1 ભરત થયા હતા. એમાં જે આ 9 યોગેશ્વરો હતા એ ઓચિંતા, એક નિમિ નામના રાજા હતા, એ વિદેહ રાજ હતા, એ ઓચિંતા જ યજ્ઞ કરતા હતા. અને યજ્ઞમાં ઓચિંતા 9 યોગેશ્વરો ત્યાં વિચરણ કરતા કરતા ત્યાં પહોંચી ગયા. આમણે જોયું કે ઓહો આવા લોકો આવ્યા. વિદેહે ઊભા થઈ ગયા નિમિરાજ અને કહ્યું મન્યે ભગવત સાક્ષાત પાર્ષદાન વો મધુદ્વિષ. મને એવું લાગે મધુસૂદનના પાર્ષદો જ માનું છું, મારા માટે તમે ભગવાન આવ્યા છો. આપ સૌ લોકોને દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. પ્રાણી માટે દુર્લભ છે એ મનુષ્ય દેહ છે ને એમાં પણ તમારા જેવા ભક્તોના દર્શન થાય. આપ જો મને અધિકારી માનતા હોય તો મને એક પ્રશ્નનો જવાબ અહીંયાથી ચાલુ થાય, ભાગવત ધર્મ. અને હું એક ગુરુ તરીકે આપના ચરણોમાં પ્રાર્થના કરું છું કે જગાડી શકે તો એક સદગુરુ જ જગાડી શકે. આપના ચરણોમાં મારી વિનંતી છે કે આપ મને યોગ્ય અધિકારી માનતા હોય તો ધર્માન ભાગવતાન બ્રૂત યદિ ન શ્રૂયતે ક્ષમમ યે પ્રસન્ન પ્રપન્નાય દાસ્ય આત્માન અપ્યજઃ. જો મને યોગ્ય માનતા હોય તો મને ભાગવત ધર્મનો ઉપદેશ કરો. ને અહીંયાથી ભાગવત ધર્મનો આરંભ થયો છે. અને ભાગવત ધર્મમાં કહ્યું કે એવો ભાગવત જન્મ સમજાવો કે દાસ્યતી આત્મન અપી, પોતે સ્વયં અજહ એટલે ભગવાન પણ પોતાના આત્માનું દાન કરી દે. જે ભાગવત ધર્મની ચર્ચા કરીને એ ભાગવત ધર્મ કયો છે? અને એ ભાગવત ધર્મ માટે આ 9 ગુરુઓ બોલ્યા છે. આ 9 ગુરુની વાણીમાં એને કહ્યું કે આ જગતમાં કોણ એવું છે જે કોઈને જગાડી શકે? આ 9 યોગેશ્વર નથી બોલ્યા, 9 ગુરુઓ બોલ્યા છે. ગુરુ બિન કોન જગાવે જગતને, ગુરુ બિન કોન જગાવે જગતને, ગુરુ બિન કોન જગાવે. ક્યા કહું મેં ગુરુજી કી મહિમા, क्या कहूँ मैं गुरुजी की महिमा, क्या कहूँ मैं गुरुजी की महिमा, क्या कहूँ मैं गुरुजी की महिमा. अगम निगम बतलावे, अगम निगम बतलावे जगत में, गुरु बिन कौन जगावे जगत में, गुरु बिन कौन जगावे. જેનાથી ભગવાન પોતાની આત્માનું દાન કરી દે, ભગવાન શરણાગત થાય, એવો ભાગવત ધર્મ કયો છે એ જાણવું હોય તો બરાબર કાલે આવજો. કાલથી અહીંથી આરંભ થશે. કવિ 11 શ્લોકમાં ભાગવત ધર્મનું વર્ણન કરે કે ભાગવત ધર્મ કોને કહેવાય. 11મા શ્લોકમાં એક શ્લોક આપણો પ્રસિદ્ધ પણ છે, કાયેન વાચા મનસેન્દ્રિયર્વા
શૃણવન સુભદ્રાની 39મા શ્લોકમાં જવાબ છે, અને એક 43મા શ્લોકમાં જવાબ છે, અને એક 42મા શ્લોકમાં જવાબ છે. આજે મારે 42મો શ્લોક લેવો તો ભક્તિ પરેશાન ભવો વિરક્તિ રણ્યત્ર ચેશ ત્રિક એક કાલ, પણ આજ નહીં. તમને આખી રાત વિચાર કરતો કે એવું શું કરીએ કે ભગવાન પોતે આવીને કહે કે હું તારો છું. એવું ભગવાન ક્યારે કહી દે? એવું શું કરીએ? આપણે ના કહેવું પડે કે હું તારો છું. એ આવીને કહે મીરા પાસે કે હું તારો છું. નરસિંહ મહેતા પાસે આવીને કહે હું તારો છું. એવું શું કરીએ? 11 શ્લોકમાં કવિએ કહ્યું. એના માટે તો આજે આખી રાત્રિ આપણા સદગુરુને પ્રાર્થના કરીએ કે મને કંઈક વિચાર આપ, મને કંઈક વિચાર આપ, મને કંઈક વિચાર આપ. અને કાલે ચર્ચા કરશું. આજે છેલ્લા 2 દિવસની ચર્ચા રહી છે. કાલે નવરાત્રિ, 4 નવરાત્રિનો મહાત્મ્યની ચર્ચા હતી. હમણાં અષાઢ મહિનો આવે છે. અષાઢ મહિનામાં નવરાત્રિ આવે. આપણે કહીએ એ નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ છે. એક માઘ માસની નવરાત્રિ, અષાઢ માસની. આ બંને નવરાત્રિ ગુપ્ત છે. ને ઓલી ચૈત્ર નવરાત્રિ અને શારદી નવરાત્રિ, વાસંતિક નવરાત્રિ અને શારદી નવરાત્રિ બંને પ્રગટ નવરાત્રિ છે. હમણાં જ ભગવાન શયન કરી જશે. દેવપોઢી એકાદશી અષાઢ મહિનામાં એકાદશીના, અને પછી જાગશે ભગવાન કારતક મહિનાની એકાદશીના. ચાતુર્માસ જેને કહેવાય, એ ચાતુર્માસમાં ભગવાન પોઢી જાય તો શક્તિઓ ક્ષીણ થઈ જાય. ચોમાસામાં બધાને જોજો. એટલે અષાઢ મહિના પહેલા મેં કથા પૂરી કરી નાખી. 1 મહિનો અષાઢ મહિનામાં થઈ શકે? એ શક્તિઓ ક્ષીણ ન થાય એ પેલા શક્તિનું આવાહન કરી અને 4 મહિના સુધી ભગવાન ન રહેવા છતાં પણ આપણા શરીરમાં શક્તિનો સંચાર થઈ રાખે. એટલે શક્તિની ઉપાસના, અગ્નિની ઉપાસના. શક્તિ અગ્નિ છે. 5 તત્વ છે. એમાં જગદંબા અગ્નિ તત્વ આવે. કાલ જ મેં કટાયા ગામ કયું છે? કટાઈ ગામમાં કાલે જ હું અગ્નિ ઉપર બોલ્યો છું. એ ગામના સરપંચ આવ્યા, નંદલાલભાઈ કરીને સરપંચ હતા. એ સરપંચ હતા ને એનો ભાવ હતો કે અમારા ગામના લોકો ધર્મ પ્રત્યે જાણે. એટલે મહાદેવભાઈ ઈચ્છા છે ગમે એમ કરીને ગોઠવો. કમસે કમ અમે બધા તમારી કથા સાંભળીએ. અમારા ગામના લોકો તો નથી પહોંચી શકતા, અમે કથાય નથી કરાવી શકતા, તો એકાદું પ્રવચન તો કરી દઉં. અરે મેં કીધું લાગે એવું કંઈ જરૂરી નથી કે કથા હોય તો જ અમે આવીએ. એમને પણ આવીએ. તમે કયો એ તમારો વિષય. હું સ્ટેજ ઉપર જાઉં ત્યારે તમારે કહેવાનું કે આ વિષય ઉપર બોલો. એટલે એવા વિષય ઉપર બોલશું. ત્યાં મેં કાલે ચર્ચા કરી કે અગ્નિ તત્વ ઘટે માણસના શરીરમાં તો કેવી કેવી તકલીફો થાય એની ચર્ચા કરી. એમ અગ્નિ તત્વ આપણા શરીરમાં ચોમાસામાં અગ્નિ તત્વ મંદ પડી જાય, જઠરાગ્નિ પણ મંદ પડી જાય. અને એ જઠરાગ્નિ મંદ ન પડે એના માટે શક્તિની ઉપાસના, અગ્નિની ઉપાસના. 4 મહિના સુધી કંઈ વાંધો ન આવે એટલે અગ્નિની ઉપાસના માટે અષાઢી નવરાત્રિ આવે. આ એક નવરાત્રિ. પછી સૂર્ય જ્યારે વૃષભ રેખામાં આવી જાય, સૂર્ય જ્યારે પણ વૃષભ રેખામાં આવી જાય ત્યારે રાત અને દિવસ સરખા લાગે. હમણાં જ આપણે કથા દરમિયાન આપણી રાત્રિ સૌથી મોટી રાત્રિ ગઈ હતી. 1 તારીખ છે 21 માર્ચ, એ દિવસે રાત્રિ ને દિવસ તમને સરખા લાગે. અને 1 તારીખ છે 22 સપ્ટેમ્બર, એ દિવસે પણ તમને દિવસ અને રાત્રિ સરખા લાગે. જોવા જાય તો એ બીજો કોઈ દિવસ નથી. ચૈત્ર સુદ નોમ અને આસો સુદ નોમ 2 નવરાત્રિના દિવસો છે. આ જોવા જાય એક દિવસેમાં પાર્વતીનો જન્મદિવસ છે ને એક દિવસેમાં સતીનો જન્મદિવસ છે. માં સતીનું પ્રાગટ્ય એ આસો સુદ નોમના દિવસે થયું હતું અને માં પાર્વતીનું પ્રાગટ્ય ચૈત્ર સુદ નોમના થયું હતું. 2 નોમના દિવસે જન્મ હતા. એટલે એ નવરાત્રિમાં એક શારદીય નવરાત્રિ આવે. જીવે શરદઃ શતમ, જીવે શરદઃ શતમ, પ્રબ્રવામ શરદઃ શરદઃ શરદઃ. શરદ ઋતુ રોગોની માં છે. આયુર્વેદમાં મોટા ભાગના રોગી શરદ ઋતુમાં થાય. એ શરદ ઋતુમાં આપણે રોગિષ્ટ ન થાય તો 3 વસ્તુ કરવી પડે. 1, ઐમ રીમ ક્લીમ ચામુંડા યઈ વિચ્ચે, એનો જપ કરો તો શરીરમાં રોગ જતા રહે. એ ન કરી શકો તો તમે ઘટ સ્થાપન કરો. ક્લોરોફિલ, આ જુવારા છે એમાં ક્લોરોફિલ સૌથી વધારે છે. પ્રબળ જંતુનાશકતા. એટલે જે જુવારાની બાજુમાં બેસે એને રોગ ન થાય. અને એ પણ ન કરી શકો તો ગરબા રમો. ગરબા રમવાથી પણ રોગ ન થાય. એક દીકરીને બતાવો રોગ થયો હોય, બીમાર પડ્યા હોય, આમ બેઠા રહે એને થાય પછી. એટલે જે ઊભા થઈ ગયા એને વાંધો ન આવે. રમવું જ જોઈએ. આ તો મારી મર્યાદા ભાઈ, હું એ કૂદકો મારી જાઉં. હા, મને રમવું ગમે. એટલે એ જે છે ચૈત્ર નવરાત્રિ છે એ આપણા ભારતનો દિવસ ચાલુ થાય નવા વર્ષનો ચૈત્ર સુદ 1, જેને નવ સંવત્સર કહેવાય. એ દિવસે નવી નવી મોસમ લેવાથી નવું અન્ન આવતું હોય. એ અન્નને પચાવવા માટે નવા તાજા અન્નને પણ પચાવી ન શકાય એટલે બધા ખડામાં રોકી રાખે 20-20 દિવસ. સીધું અન્ન ન ખાઈ શકો. ટ્રાય તો કરજો સીધો બાજરો ઉતારીને કરવાનો પ્રયત્ન.
એને તડકો આપવા દેવો પડે તોય શુદ્ધ થાય. 10 દિવસ તો તડકો મળવો જ જોઈએ. અત્યારે એક રોગ થાય એની પાછળનું કારણ આ પણ છે. સીધું અન્ન લઈ, સીધું ભરીને, સીધું વેચી દે, સીધા આ કરીને ચાલુ થઈ જાય. આપણે અન્ન સીધું ન ખવાય. સૂર્યનો પ્રકાશ મળવાથી શુદ્ધ થાય. આ દુનિયામાં લાઈફ બોય થી લઈને ડવ સાબુ લ્યો, એ તમને સાફ ન કરી શકે. તમે સૂર્યના કિરણોમાં ઊભા રહી અંદરના તમામ છિદ્રના મેલ કાઢી શકે, એ તાકાત છે એની અંદર. એટલે સૂર્યના તાપમાં એને રેવા દે પડે. એ વસંત ઋતુમાં જ્યારે ઋતુ બદલે ત્યારે રોગચાળો પણ થાય ને આવું નવું ધાન્ય આવે ત્યારે એ નવા ધાન્યને પચાવવા માટેની શક્તિ માટે શક્તિનો સંચાર શરીરમાં થાય. એટલે પણ